વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 જોવાના છીએ. તમારા ચેપ્ટર નંબર 1નું નામ છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. તો આપણે રાજપૂત યુગ વિશે આજે આપણે માહિતી મેળવવાના છીએ કે રાજપૂત યુગનો સમયગાળો કયો હતો. તો કોઈ ઈસવીસન 700થી લઈ અને ઈસવીસન 1200 વચ્ચેનો જે 500 વર્ષનો જે સમયગાળો હતો એ દરમિયાનનો જે સમયગાળો છે એમને રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી હતી. કે તેમણે હિન્દુ ભારતીય સંસ્કૃતિ છે એમને પ્રજ્વલિત રાખી હતી, એટલે કે પ્રકાશિત રાખી હતી. કે આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો કયા અને કેવા હતા તેના વિશે આપણે વિસ્તારથી માહિતી જોવાના છીએ આજે. બરાબર, તો જોઈએ આપણે હર્ષવર્ધન પછીનો સમયગાળો. કે 7મી સદીમાં હર્ષવર્ધનનું અવસાન થાય છે તે ત્યારબાદનો જે સમયગાળો છે એ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં શું થાય છે, વિભાજન થાય છે. અને એ જ રીતે દક્ષિણ ભારતની અંદર પુલકેશી બીજા છે એના અવસાન પછી દક્ષિણ ભારતની અંદર પણ અલગ અલગ પ્રકારના સ્વતંત્ર રાજ્યો બને છે. અને મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે. ત્યારબાદ તમને આપેલું છે આટલું જાણવું કે રાજપૂત એટલે શું થાય કે રાજપૂત એટલે થાય રાજપુત્ર. કે 14મી સદીના ભાટો રાજપૂતો છે ને એને 36 કુળના ધરાવતા સમૂહ તરીકે વર્ણવવામાં આવે છે. કે રાજપૂતો હતા ને તે ખૂબ જ બહાદુર હતા, એટલા જ ટેકીલા પણ હતા. કે આપેલ વચન પ્રમાણે તે પ્રાણને પણ ભોગે પણ પાળતા. કે એમણે જે વચન આપ્યું હોય તે એના પ્રાણ ભલે તેને ન્યોછાવર કરવા પડે પરંતુ છતાં એ પીછેહઠ ન કરતા. કે દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. કે આપણને ખબર છે કે સત્યયુગની અંદર રામાવતારની અંદર કે રામ રઘુકુળની પરંપરા હતી કે પ્રાણ જાય પણ વચન ન જાય. કે એવી જ રીતે કે આ રાજપૂતો છે એ પણ વચનના કટિબદ્ધ હતા. કે દુશ્મનને ધોખો ન કરતા, કે એને પીઠ પાછળ વાર ન કરતા. કે આટલા એ પોતે સક્ષમ બહાદુર હતા. કેવો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. કે શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા. કે લડાઈમાં અધર્મ ન આચરતા. કે ભારતની રાજપૂતાણીઓનું પણ એટલું વીરત્વ હતું કે એ પણ એટલી વિખ્યાત હતી કે એના વીરત્વ માટે કે પુત્ર અને પોતાના પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. કે સતીત્વ છે, નિડરતા છે અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. કે જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. અને આવી વીરાંગનાઓના આપણને અનેક ઉદાહરણો જોવા મળે છે. જેમ કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, એ પણ પોતાના પતિ મૃત્યુ પામે છે અને એના પછી આખો રાજ્યનો કારભાર વહીવટ એ પોતે સંભાળે છે. અને જ્યારે અંગ્રેજો એની આ ઝાંસી ઉપર ચડાઈ કરે છે ત્યારે એ પોતે સક્ષમ થઈ અને આખા અંગ્રેજોની સેના સામે લડે છે. કે આ એક એનું વીરત્વ હતું. કે એવી તો ઘણી બધી સ્ત્રીઓ થઈ ગઈ કે અવંતિકાબાઈ છે. આ બધી ઘણી બધી એવી સ્ત્રીઓ છે કે જેમણે પોતાના પ્રાણને ન્યોછાવર કરી દીધા છે પોતાના રાજ્યને અને દેશને બચાવવા માટે. કે ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. કે આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. કે આવા રાજપૂત રાજ્યવંશો વિશે આજે આપણે જાણવાનું છે. કે 7મી સદીનો અંત થયો કે ત્યારે અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતા કે ભારત અનેક નાના ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે, કે વહેંચાઈ જાય છે. કે દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થાય છે. કે અલગ અલગ પ્રકારના ઘણા બધા રાજપૂત રાજ્યવંશો પેદા થાય છે, કે ઉદયનો થાય છે. અને આ સમયને મધ્યયુગ કહેવામાં આવે છે. તમને એક્ઝામમાં પૂછાય કે મધ્યયુગ કોને કહેવામાં આવે છે તો તમારે લખવાનું છે કે 7મી સદીના અંતમાં જે સામંતશાહીઓ શક્તિઓનો ઉદય થતા
ભારત અનેક નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ ગયું હતું એમ, અને દેશમાં અનેક રાજ્યવંશોનો ઉદય થયો હતો એમ. તો તે આ સમય છે એને શું કહેવાય છે? તો કે મધ્યયુગ કહે છે એમ. કે આપણે તે સમયના જે મધ્યયુગ ટાઈમના તો કે ઉત્તર અને દક્ષિણના રાજ્યો છે કયા કયા ભાગોમાં વિભાજિત થયા હતા એના વિશે માહિતી મેળવીએ. તો જોઈએ, ફર્સ્ટ છે તમારું ઉત્તર ભારતના રાજ્યો એમ. કે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ તો કે કનોજનું જે ગઢવાલ રાજ્ય છે એ બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, પછી અણહિલવાડનું ચૌલુક્ય એટલે સોલંકી રાજ્ય, પછી ડાહલનું ચેદી રાજ્ય, શાંખભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા એમ. કે ગઢવાલ રાજ્યનો સ્થાપક તો કે ચંદ્રદેવ હતો એમ. કે તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી એમ. કે આ વંશમાં તો કે મદનચંદ્ર છે, ગોવિંદચંદ્ર છે વગેરે જેવા શાસકો થયા હતા એમ. કે જેમાં ગોવિંદચંદ્ર છે એ આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો એમ. તમને પૂછાય કે ગઢવાલ રાજ્યના સ્થાપક અને કનોજ સિવાયના જે રાજા હતા એમાં આ જે રાજા હતા એમ કે કનોજનું ગઢવાલ રાજ્ય હતું એમાં તો કે કોણ મહાન અને પરાક્રમી રાજા હતા? તો તમે આન્સરમાં શું લખશો? ગોવિંદચંદ્ર, બરાબર. તેણે ગઝનીના આક્રમણને તો કે અટકાવ્યું હતું એમ. કે મોહમ્મદ ગઝનીનું નામ તમે સાંભળ્યું હશે એમ. કે એ ખૂબ જ મહાન અને તેજસ્વી હતા એમ. કે એનું જે રાજ્ય હતું એમ કે એનું જે આક્રમણ એ લોકો કરે છે મોહમ્મદ ગઝની એને તો કે પોતે અટકાવ્યું હતું એમ. કે તેમજ અનેક બૌદ્ધ વિહારોનો તેમણે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આ મધ્યયુગના ટાઈમ દરમિયાન તો કે બૌદ્ધ ધર્મનો સંપૂર્ણપણે વિકાસ ખૂબ જ વધ્યો હતો એમ. કે ઉત્તર ભારતના અન્ય શાસકોમાં તો કે બુંદેલખંડના ચંદેલોનો પણ સમાવેશ થાય છે એમ. કે બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય તો કે પાછળથી જેજાક ભુક્તિના નામથી તો કે ઓળખાય છે. તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે બુંદેલખંડના પ્રદેશના ચંદેલોનું રાજ્ય કયા નામે ઓળખાયું પાછળથી? તો શું આવશે આન્સર? તો કે જેજાક ભુક્તિના નામે, બરાબર. આ રાજ્યમાં તો કે યશોવર્મા છે, કીર્તિવર્મા છે, પરમહીર દેવ છે એટલે કે પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા હતા એમ. કે ભારતના ઇતિહાસમાં તો કે ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ છે એમ. કે ખજુરાહો છે, કાલિંજર છે અને મહોબા એ ચંદેલોના મુખ્ય નગરો હતા એમ. કે ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું એમ. કે ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું એમ. કે માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે એમ. કે ઈસવીસન 820માં તો કે કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી હતી એમ. અને પરમાર વંશમાં તો કે સિયક છે, મોજ છે અને ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા હતા એમ. કે આપણને બધાને તો કે રાજા ભોજ વિશે થોડી માહિતી હશે એમ. કે એની આપણે ઘણી બધી વાર્તાઓ પણ સાંભળેલી છે એમ. તો કે આ ભોજ રાજા કયા વંશના હતા? તો કે પરમાર વંશના હતા એમ. કે ભોજ રાજા છે એ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ અને પરાક્રમી રાજા હતા એમ. કે તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી એમ. કે રાજા ભોજે તો કે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી એમ. કે ફરતી ટેકરીઓની વચમાં સુંદર નગર ભોજપુર એટલે કે આજનું વર્તમાન હાલનું કયું છે? તો કે ભોપાલ શહેર એમ. કે નામનું નગર વસાવ્યું હતું એમ. કે ચૌહાણ કે ચાહમાન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા હતા એમ. કે એમાંની એક શાખા 8મી સદીમાં સાંભર સરોવર નજીક શાંખભરી એટલે કે અજમરની ઉત્તરે આવેલ જે સાંભર છે એમ કે એના નામના સ્થળે તો કે રાજ્ય કરતી હતી એમ. કે શાંખભરીના ચાહમાન વંશનો સ્થાપક તો કે વાસુદેવ હતો એમ. કે 12મી સદીના આરંભમાં અજયરાજ શાંખભરીની ગાદી ઉપર બેઠો હતો એમ. કે તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી હતી એમ. અને જે પાછળથી તો કે અજમેરના નામે ઓળખાયું હતું એમ. કે ગુજરાતના જે સોલંકી રાજા છે એમ કે સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન તો કે ચૌહાણ વંશના અરુણરાજ સાથે થયેલા હોય છે. અને તેનો પુત્ર છે એ સોમેશ્વર ચૌહાણ તો કે ગાદીએ બેસે છે. અને તેના પછી તેનો પુત્ર તો કે પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો એમ. અને આ પૃથ્વીરાજ ત્રીજો એ ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. તમે ઘણાએ બધાએ તો કે પહેલાં આવતી આપણે પૃથ્વીરાજ ચૌહાણની સિરિયલ પણ આવતી એમ. કે એણે ખૂબ જ મહાન અને પરાક્રમી હતા એમ કે પૃથ્વીરાજ. અને એ તો કે મહાન તેજસ્વી હતા એમ. કે
કે ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા જે તરાઈના મેદાનો છે એમાં તો કે શિહાબુદ્દીન ઘોરીને તો કે પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી એમ, કે આટલું એનું પ્રભાવી નેતૃત્વ હતું એમ, કે તે પછી તો કે ઈસવીસન 1192માં એમ કે પૃથ્વીરાજ ચૌહાણની પછી હાર થાય છે એમ, અને દિલ્હીના તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થાય છે એમ. અને આથી તો કે તરાઈની લડાઈ એ ભારતના ઇતિહાસમાં તો કે સીમાચિહ્નરૂપ ગણાય છે એમ, કે રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે એમ, કે 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું એમ, અને 8મી સદીના મધ્યમાં આશરે ઈસવીસન 756માં તો કે સરસ્વતી નદીના કિનારે તો કે વનરાજ ચાવડા છે એમ, કે એણે તો કે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી એમ. અને પોતાના આ અણહિલવાડ નામ એણે શા માટે અણહિલવાડ પાટણ પાડ્યું, તો કે એમના પોતાના જે બાળમિત્ર હતા એમ, કે અણહિલ ભરવાડ એમ, એમના નામ ઉપરથી તો કે વનરાજ ચાવડા છે એ પોતાના નવીનનગરનું નામ તો કે અણહિલવાડ પાટણ રાખે છે એમ, અને એવી તો કે માન્યતા છે એમ. અને આ સમયે તો કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા એમ, કે જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ, લખપત, ભદ્રાવતી એટલે કે આજનું કચ્છ, અને લખપત એટલે પાટગઢ એટલે લખપત એમ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં તો કે સોલંકીઓના શાસનકાળને તો કે ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણકાળ કહેવામાં આવે છે એમ. કે તમને પૂછાઈ શકે એક્ઝામમાં કે કયા કાળને રાજપૂત શાસનનો સુવર્ણકાળ કહેવામાં આવે છે, તો કે તમારે શું આવશે આન્સરમાં, તો કે સોલંકી વંશનો જે કાળ છે એને રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આ વંશની અંદર તો કે મૂળરાજ છે, ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા એમ, કે સોલંકીઓના શાસનમાં તો કે ગુજરાત છે એ આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું એમ, કે ગુજરાતના શાસક રાખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન તો કે ભીમદેવ પ્રથમ એટલે કે સોલંકી સાથે થયા હતા એમ, કે રાણી ઉદયમતીએ પાટણમાં તો કે વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી એમ, અને તે તો કે રાણીની વાવ તરીકે ઓળખાય છે એમ, કે આજે પણ આ વાવ છે એને લોકો જોવા ખૂબ જ જોરશોરથી જાય છે એમ, કે જુનાગઢ જાય તો રાણીની વાવ જોવા લોકો જાય જ છે એમ, કે આટલું બધું એનું મહત્ત્વ છે એમ. અને આ જે આ રાણીની વાવ છે એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ છે એ સાઇટનો તો કે દરજ્જો મળેલો છે એમ, કે સિદ્ધરાજ જયસિંહની માતા હતા મિનળ દેવી એમ, કે એ પણ એક આદર્શ રાજમાતા હતા એમ, કે તેમણે પ્રજાને ન્યાય આપવા અને અનેક કામ કર્યા હતા એમ, કે સોમનાથનો યાત્રાળુ વેરો હતો જે બંધ કરાવવામાં પછી ધોળકાનું જે મળાવ તળાવ છે એના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો એમ, કે સિદ્ધરાજ જયસિંહે તો કે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે તો કે સિદ્ધ એમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી એમ, અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી એમ, અને ત્યારે પાટણનો જે રાજા એ આમ પ્રજાની સાથે ચાલ્યા હતા એમ, અને કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો એમ, અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો એમ, કે કુમારપાળ પર, અને તેમની પ્રેરણાથી તો કે રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત, પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો એમ, અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી એમ, કે કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે એમ, કે કુમારપાળ બાદ અજયપાળ એ પાટણની ગાદીએ આવ્યો હતો એમ, અને લગભગ 4 વર્ષના શાસન બાદ તેનું અવસાન થતાં એ ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર છે મૂળરાજ બીજો તે આવ્યો એમ, અને ઈસવીસન 1178ની આસપાસ તો કે શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ, અને ત્યારે તો કે મૂળરાજ બીજાએ એમનો નાની ઉંમરે જ તો કે સામનો કરી તેને હરાવ્યો હતો એમ, અને આ લડાઈમાં તો કે નાડોલના જે ચાહમાન છે રાજા કેલ્હણે તથા એના ભાઈ છે કીર્તિપાલે તેને મદદ કરી હતી એમ, અને સોલંકી શાસકોની સત્તા નબળી પડતા તો કે ગુજરાતની ગાદી ઉપર વાઘેલા વંશનું શાસન આવે છે, અને વાઘેલાઓ એ સોલંકીઓના વફાદાર સરદાર હતા એમ, કે તેમની સેવામાં
બદલામાં સોલંકીઓએ વ્યાઘ્રપલ્લી એટલે કે વાઘેલ ગામ અર્ણોરાજને આપ્યું હતું એમ, અને જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાય એમ. આમ તો તેઓ પણ મૂળ ચોલુક્ય જાતિના હતા એમ, કે વાઘેલા વંશમાં વીરધવલ, વિસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ જેવા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું એમ. અને વીરધવલના શાસનકાળમાં ગુજરાતને તો કે વસ્તુપાળ અને તેજપાળ છે એવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા એમ. કે આપણને ખબર છે કે વસ્તુપાળ અને તેજપાળ તો કે રાજસ્થાનની અંદર આવેલા તો કે એણે દેલવાડાના દેરા બંધાવેલા છે એમ, કે માઉન્ટ આબુ આપણે જઈએ ત્યારે ત્યાં આપણને જોવા મળે છે એમ, કે આ જે દેરા છે દેલવાડાના દેરા એ વસ્તુપાળ અને તેજપાળે બંધાવેલા છે એમ. કે આ મંત્રીઓની કુનેહના કારણે જ ગુજરાત મુસ્લિમના આક્રમણોથી બચ્યું હતું એમ. અને વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા તો કે કર્ણદેવ વાઘેલા હતા, અને એમના સમયમાં તો કે ઈસવીસન 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ એમ. અને 8મી સદીના મધ્યમાં તો કે ભારતના મધ્ય ભાગમાં તો કે બંગાળમાં પાલ વંશનું શાસન હતું એમ. અને આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામોમાં પાલ શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને તો કે બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે એમ. આ વંશનો સ્થાપક ગોપાલ હતો એમ, ગોપાલ નામનો રાજવી હતો. અને પાલ વંશના પતન બાદ 1095માં સેન વંશની સ્થાપના થઈ હતી એમ. અને આ વંશમાં તો કે વિજયસેન પ્રથમ છે એ નોંધપાત્ર રાજા હતો એમ, કે તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા એમ. અને કર્ણદેવ વાઘેલા પાસેથી તો કે ગુજરાત જીતી લીધા પછી તો કે દિલ્હીના સુલતાન જે નાઝીમો એની નિમણૂક કરતા તો કે તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો એમ. અને ઈસવીસન 1407માં તો કે જફર ખાન મુઝ્ઝર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો એમ. અને આ વંશમાં તો કે 14 સુલતાનો થઈ ગયા એમ, જેમાં અહમદ શાહ છે, મોહમ્મદ બેગડો છે, બહાદુર શાહ જેવા સુલતાનોનો તો કે સમાવેશ થાય છે એમ. અને 17મી સદીમાં તો કે ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં તો કે સલ્તનત કાળ શું થયો હતો? પૂરો થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું જે આ ઉત્તર ભારત છે એની અંદર જે અલગ અલગ પ્રકારના જે સ્વતંત્ર રાજ્યો પડ્યા એમના વિશેની આપણે માહિતી મેળવી, અને કયા કયા વંશજોએ શાસન કર્યું એમની પણ આપણે માહિતી મળવી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દક્ષિણ ભારતના રાજ્યો કયા કયા અલગ થયા એમના વિશે આપણે શું કરવાના છીએ? માહિતી મેળવવાના છીએ. થેન્ક યુ બાળ મિત્રો.